બાપાએ કીધું પેલા મહાત્માજી આવ્યા છે, મારે લઈ આવવા. નહીં હો, આ વખતે તો નહીં જ. છતાં પણ બાપા પરાણે એ સંતોને ઘરમાં લઈ આવ્યા. દીકરાએ પગે લાગવાનું ન કર્યું. પહેલો જ પેલો પ્રશ્ન કર્યો, ગયા વખતે આવ્યા હતા મારા 5000 ચોરી ગયા હતા, આ વખતે હું ચોરી જવાનું છે કયો? મહાત્માજીને થયું, ઓહો, અહીંયા ટેબલ ઉપર 5000 મૂક્યા હતા, તમે લઈ ગયા હતા ને? મહાત્માજી કહ્યું, હું નથી લઈ ગયો. જૂઠું ના બોલશો. મહાત્માજી કહ્યું, હું નથી લઈ ગયો. લીધા તા મેં, પણ લઈ નથી ગયો. લીધા તા મેં, લઈ નથી ગયો. મહાત્માજી કહે છે કે આમ ટેબલ ઉપર 5000 પડ્યા હતા, આટલી મોટી રકમ હતી, મને એમ થયું કાંઈથી કોઈ લઈ જશે, તમારે ઘરમાં ખોટ જશે, એટલે મેં એ 5000 રૂપિયા તમારા મંદિરના ગીતાજીના ચોપડા મૂકી દીધા. તમે કોઈ ગીતાજી ખોલ્યું જ નથી અત્યારે વર્ષમાં. મને એમ થયું કે તમારા ઘરમાં ગીતાજી હશે તો તમે વાંચતા હશો, તમને મળી જશે. મને દુઃખ થયું કે મેં 5000 રૂપિયા ગીતાજીમાં મૂક્યા, પણ આજે ખબર પડી કે તમે ગીતાજી વાંચ્યું જ નથી. સાધુનો આ સ્વભાવ છે કે 5000 રૂપિયા ત્યાં મૂક્યા, જો કદાચ ગીતાજી ખુલે તો એને 5000 મળી જાય અને ગીતાનો એકાદો શ્લોક. પણ દુનિયાના લોકોની દ્રષ્ટિમાં ક્યારેક ક્યારેક એનો પરોપકાર ન દેખાય. મારી એટલી પ્રાર્થના છે, સાધુના આશ્રમમાં કેટલી ફેસિલિટી છે ને એ બધું જોઈને કમેન્ટ ન કરતા, પણ સાધુના આશ્રમમાં કેટલી સેવા થાય છે ને એ જોઈને તમે લોકોને પ્રતિષ્ઠામાં આપજો વાલા ભક્તજનો. એના આશ્રમની અંદર કેટલા ઝૂલા છે, એના આશ્રમની અંદર કેટલી ખુરશી છે, આ બધું જોવા કરતા એના આશ્રમમાં કેટલી સેવા થાય છે એ જોવા લાયક છે. પણ જેને ખાલી બીજું જોવું હોય, તો જેને પ્રભુનું જેને ભજન થાય છે એ જોવું નથી. સંત છે ને વાલા ભક્તજનો, કોઈ વેશ અને ભૂષાનું નામ નથી. સંત એ કોઈ વેશભૂષાનું નામ નથી, ભીતરના ભાવનું નામ સંત છે. ભીતરથી સાધુ બનીએ. સનત કુમારોને કહ્યું કે જ્ઞાન અને વૈરાગ્ય જાગતા નથી, અને જગાડવા માટે હું શું કરું? ગીતાજીના શ્લોક સંભળાવ્યા, વેદના મંત્રો સંભળાવ્યા, પણ જાગૃત ન થયા. સનત કુમારોએ કહ્યું કે આ બધું કરવાની જરૂર નથી, એના માટે તમે સત્સંગ કરો, ભાગવતની કથા સંભળાવો. એક ભાગવત સંભળાવો એટલે બધું રેડી. નારદે કહ્યું, હું ક્યાં જાઉં? અને એમાં તમારા જેવા મને વક્તા મળે. ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન. તમારા જેવા વક્તાઓ મને ભાગ્યમાં હોય તો મળે. અને તમારા જેવા વક્તાઓના મોઢામાંથી સત્સંગ પ્રાપ્ત થાય તો મારું અજ્ઞાન આ બધું મટી જાય. અજ્ઞાન હેતુકૃત મોહ મદાંધકાર નાશમ વિધાય હિ તદોદયતે વિવેક. અને પછી વિવેકનો ઉદય થાય. જીવનમાં જો બધું જ હશે પણ વિવેક નહીં હોય તો સુખી નહીં થઈ શકો. અને વિવેકની પ્રાપ્તિ માટે કોઈ દુકાન કે મોલમાં જવાની જરૂર નથી. વિવેકની પ્રાપ્તિ માટે સત્સંગ સિવાય કોઈ ઉપાય નથી. इसलिए हे प्यारे भगवत जन, आप सत्संग में जाया करो. સનત કુમારોએ કહ્યું, ભાગવતની કથા સંભળાવો. નારદે કહ્યું, તમે જ કથા સંભળાવો. કથા ક્યાં કરવી? ગંગાના એ પ્રવાહમાં ક્યાં કથા કરીશું? નિર્ણય લીધો, આનંદ નામના તટ ઉપર કરીશું. ગંગા દ્વાર સમીપે તું તટમાનંદ નામક. આનંદ નામના તટ ઉપર. આનો અર્થ એ છે કથામાં જ્યારે પણ જાઓ ત્યારે આનંદિત થઈને જાઓ. પ્રસન્ન ચિત્તથી ભગવાનની કથા સાંભળો, પ્રસન્ન બની જાઓ. આનંદ નામના તટ ઉપર કથા થઈ. નિર્ણય થયો
વાત પ્રસરી ગઈ. કથા છે, કથા છે, કથા છે. કેટલા મોટા મોટા ઋષિમુનિઓ આવ્યા. ભૃગુર વસિષ્ઠ ચ્યવનશ્ચ ગૌતમો. ભૃગુ, વસિષ્ઠ, ગૌતમ, કેટલા ઋષિમુનિઓ આવ્યા. પણ એક વાત જોવા જેવી છે, આ કથામાં કોણ જાય? એક સમય હતો કે પારાયણ થઈ છે ગામમાં, તો વડીલો કથા સાંભળવા જાય. પણ કહેતા આનંદ થાય છે કે એક સમય હતો વડીલો કથામાં જતા હતા. હવે તો સમય આવ્યો છે જેટલી સંખ્યા વડીલો અહીંયા કથામાં હાજર હોય એના કરતા સવાઈક સંખ્યામાં યુવાનો કથામાં બેઠા હોય છે. યુવાન લોકો કથા સાંભળતા થયા છે. પણ મારી પ્રાર્થના એટલી છે, ખાલી કથા સાંભળતા નહીં હો, કથામાં ખાલી બેસતા નહીં, કથાને તમારામાં બેસવા દેજો. 3 કલાક તમે અહીંયા કથામાં બેસો છો, એમાંથી ખાલી 3 મિનિટની કથા તમારામાં બેસી જશે ને તો તમારું જીવન ધન્ય થઈ જશે. વાલા ભક્તજનો, દુઃખ એ છે કથામાં આપણે બેસીએ પણ કથાને આપણામાં ન બેસવા દઈએ. ભૃગુ આદિ ઋષિઓ આવ્યા. એમાં પહેલું નામ ભૃગુ ઋષિ. શા માટે? બીજા બધા જ લોકો પોતે આવ્યા કથામાં સાંભળવા, પણ ભૃગુ ઋષિનું નામ પેલું એટલા માટે લખ્યું કે જે નહોતા આવતા એને સમજાવીને કથામાં લઈ આવ્યા. પોતે કથામાં જાય એ મોટો વૈષ્ણવ નથી, પણ બીજાને પણ કથામાં જતો કરી દે એ આ સંસારનો મોટામાં મોટો વૈષ્ણવ છે. નરસિંહ મહેતાના શબ્દો છે કે તુજ સંગમાં કોઈ જો કોઈ વૈષ્ણવ થયો તો તું સાચો વૈષ્ણવ જાણ રે. તું એકલો મંદિરે જાય, એકલો ભગવાનની કથા સાંભળવા જાય, એ વૈષ્ણવ નથી. સાચો વૈષ્ણવ તો એ છે જે બીજાને કથામાં જતો કરે. જેમ તમે માવો ખાતા હોય તમારી હારે રહેનારા માણસને મસાલો ખાતો કરી દો છો ને, એક વેવાય ને તાણ કરે એમ માવાની તાણું કરતા હોય. આ બાજુ શું કે માવો કઈક ફાકી કઈ તમારે માવો જ ને, જયભાઈ ને ખબર છે. હા, પણ એ તો પણ આનંદ એ વાતનો થયો કે આ પરિવારના આને નાનું મોટું પડીકું ખાવાની ટેવ હતી, પણ કથાનું જ્યારથી મુહૂર્ત લીધું ને આ કથા નજીક આવી તો એ માણસે હું કહું એના પેલા વ્યસન જ છોડી દીધું. આ પરિવાર વ્યસન જ છોડી દીધું. ભૃગુ ઋષિ જે લોકો નહોતા આવતા કથામાં એને પણ લઈ આવ્યા. બીજું, આ કથામાં કોણ બેસે? ખાલી દાદા જ નહીં, 3 પેઢી બેઠી છે. પરાશર ઋષિ બેઠા છે, વ્યાસ ભગવાન બેઠા છે અને સુખદેવ બેઠા છે. 3 પેઢી કથામાં બેઠી છે. બાળક પણ કથામાં છે, યુવાન પણ કથામાં છે અને વૃદ્ધ પણ કથામાં છે. આ બધા જ લોકો કથામાં આવીને બેઠા છે. અને એ કથાનો જયારે પ્રારંભ થયો, ગંગાના કિનારેથી ભગવાનના સત્સંગના શબ્દો યમુનાના કિનારે પહોંચ્યા. અને એ યમુનાના કિનારે પહોંચેલા એ શબ્દોએ જ્ઞાન અને વૈરાગ્યના કાનમાં જે શબ્દો ગયા, આળસ નડીને ઉભા થયા, યમુનામાં સ્નાન કર્યું, તરુણ અવસ્થાને પામ્યા. અને એ અવસ્થાને પામ્યા પછી ભક્તિ પોતાના 2 દીકરાઓને ભક્તિ સુતૌ તૌ તરુણો ગૃહીત્વા પ્રેમે કરૂપા સહસા વિરાસી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથેતિ નામાની મુહુર વદંતી. ભક્તિ પોતાના 2 દીકરાઓ તરુણ અવસ્થાએ પહોંચ્યા. આનંદ થયો. 2 દીકરાઓને સાથે લીધા. એટલું જ નહીં, જે સત્સંગથી દીકરાઓ જાગૃત થયા, જ્ઞાન અને વૈરાગ્યને જગાડવા હોય તો સત્સંગ આવશ્યક છે. પછી ભક્તિ મહારાણી જેટલી નદીઓ હતી બધીને સ્ત્રીના રૂપમાં સાથે લીધી. જેટલા તીર્થના દેવતાઓ હતા બધાને પુરુષના રૂપમાં સાથે લીધા.
અને કેટલાય લોકોને સાથે લઈ અને ભગવાનની કથામાં જાય છે. યમુનાના કિનારેથી સંઘ ઉપડ્યો અને ગંગાના ઘાટ ઉપર જઈ રહ્યો છે. પણ અહીંયા ભગવાન વ્યાસે લખ્યું, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથેતી નામાની મુહુર વદંતી. આ શ્લોકમાં આ સંસારના આ કલિયુગના લોકોને, જેટલા લોકો ભગવાનની કથા સાંભળવા જાય છે, એના માટે સંદેશો આપ્યો છે કે તમે જયારે ભગવાનની કથા સાંભળવા જાઓ ત્યારે 2-4-5 જણા હારે મળીને જાઓ, તો 2-5 જણા હારે મળીને જાઓ તો વાતો કરતા કરતા ન જાઓ. ઘરેથી નીકળો અને કથા મંડપ સુધી પહોંચો, ત્યાં સુધી પરમાત્માનું નામ લેવું. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથેતી નામાની મુહુર વદંતી. વારે વારે ને નામ લેવું. મુહુર વદંતી, મુહુ મુહુ. એકવાર નહીં, અનેક વાર ભગવાનનું નામ લેતા લેતા ભગવાનની કથામાં જવું. કથામાં જઈ અને ઉભું રહેવું. જે જગ્યાએ બેસવાનું છે ત્યાં જ ઉભા રહી વ્યાસપીઠને અને વક્તાને વંદન કરી પોતાનું આસન લેવું અને બેઠા પછી મૌન ધારણ કરવું. ભગવાનના નામ સાથે ઠાકોરજીની કથા સાંભળવી અને કથા સાંભળીને જયારે ઘરે જઈએ ત્યારે માર્ગમાં ભગવાનનું નામ લેતા હતા તમારા ઘરે જવું જોઈએ. માણસ આપણે તો કેટલી વાતો કરતા કરતા આવીએ, અહીંયા બેઠા પછી કોઈક વાત યાદ આવી જાય વળી પાછા કાનમાં કેવા જાય. મારી પ્રાર્થના છે જયારે કથામાં આવો ત્યારે મૌન ધારણ કરી લો. મેં ગઈકાલે કહ્યું હતું કે જયારે મંગલાચરણ થતું હોય ત્યારે હું અહીંયાથી ભલે શ્લોક ગાતો હોઉં, પણ તમારે આંખો બંધ કરીને બેસવું અને જે ભગવાનને ભજો છો એનું ધ્યાન ધરવું, એને યાદ કરવા. નામનો મહિમા બહુ છે. હરે રામ હરે રામ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે
હરે કૃષ્ણ 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 હરે હરે જ્યારે જ્યારે કઈ કીર્તન ગવાતું હોય, જે ધૂન કીર્તન તમે ગાવ છો, જે ધૂન અને કીર્તન જે સાંભળો છો, એને ગાવું અને સાંભળવું જ પર્યાપ્ત નથી, એને તમારા હૃદયમાં ભરવાનો પ્રયત્ન કરો. જે ગાવ છો, જે સાંભળો છો, એમાં ખોવાવાના પ્રયત્નો કરી દો. અને તમે ત્યારે જ ખોવાઈ શકો જ્યારે તમને બધું દેખાતું બંધ થઈ જાય. ધ્યાન સમાધિમાં તમે જુઓ, માણસ બેઠા હોય, આંખો બંધ કરીને એક કેવલ પરમાત્માનું જ ચિંતન ચાલતું હોય. એ સ્ત્રીએ અને તાલધ્વજ રાજાએ બે થઈને 12 દીકરાઓ થયા એમ બેને. ત્યાર પછી એમણે બીજા 8 દીકરાઓનો જન્મ આપ્યો. કેટલો સમય વ્યતીત થયો છે વિચાર કરજો. 20 સંતાનો થયા. આગળ જતા એ બધા છોકરાઓ મોટા થયા એટલે પરણાવ્યા. એની ઘેર દીકરાઓ થયા. બહુ મોટો પરિવાર થયો. નારદજી જે સ્ત્રી બન્યા હતા એ તો પરિવારમાં ઊંડા જ ઘૂસી ગયા. ખબર નથી કે નારદ છું. એટલા ઊંડા ઘૂસી ગયા. અને એમાં એક વખતના સમયે કોઈ રાજાએ આવી અને એમના પર ચડાઈ કરી. કારણ કે નારદજી જે સ્ત્રીમાં હતા એને અહંકાર થઈ ગયો હતો કે હું બધા મહાપરાક્રમીઓની માતા છું, મારા દીકરાઓ બધા બળવાન છે, કેટલા બધા રાજાઓને જીતી જાય છે. અહંકાર મનમાં ઉત્પન્ન થઈ ગયો. એમાં એક વખતના સમયે એક રાજાએ ચડાઈ કરી અને ધમાસાણ યુદ્ધ થાય છે. અને એ યુદ્ધની અંદર તાલધ્વજના જેટલા દીકરાઓ હતા એ બધા ત્યાં મૃત્યુ પામે છે. એને બધાએ મારી નાખ્યા છે. અને આ બાજુ દીકરાઓ મરી ગયાના સમાચાર સાંભળ્યા એટલે જે સ્ત્રી છે તાલધ્વજની પત્ની, એને અતિશય દુઃખ લાગ્યું છે. ખૂબ કલ્પાંત કરે છે, રડે છે. અને એ રડતી રડતી જ્યારે પોતે મેદાનમાં આવે છે જ્યાં દીકરાઓના બધાના શબ પડ્યા છે, શબને લઈ લઈને પોતાની ગોદમાં મસ્તક રાખી, કારણ કે માં છે. માં હતી એટલે રડવાનું ચાલુ રાખ્યું. આંખમાંથી અશ્રુની ધારા વહે છે. એવા સમયે ઘટના ઘટી છે. એક વૃદ્ધ બ્રાહ્મણ આવે છે અને વૃદ્ધ બ્રાહ્મણે આવીને કહ્યું કે દેવી, આપ શું કામ રડો છો? તમે વિષાદ શા માટે કરો છો? કોઈ પણ સ્નેહીજનનું મૃત્યુ થાય તો આવો વિષાદ ન કરવો જોઈએ, રડવું ન જોઈએ. ત્યારે સ્ત્રી એમ કહે છે કે અમારા બધા જ પુત્રો હતા, અમારા દીકરાઓ છે, એ મૃત્યુ પામ્યા છે. બ્રાહ્મણ એને ખૂબ સમજાવે છે, તમે ધૈર્ય રાખો. અને આ સમયે રુદન કરવા કરતા તમારા જે દીકરાઓ મૃત્યુ પામ્યા છે એનું તમારે સ્નાન કરવું પડે. અને કોઈ મરણનું સ્નાન તમારે ઘરમાં ન કરવું. તો યાદ રાખજો, આપણા કોઈ સ્નેહી સંબંધીની આપણને ભાળમળ સંભાળાવે કે ભાઈ મારા સ્નેહીનું મૃત્યુ થયું છે, તો ધર્મશાસ્ત્ર એમ કહે છે, ધર્મશાસ્ત્રનો નિર્ણય છે કે જે પણ લોકોનો કોઈ પણ સંબંધી ક્યારેય ગુજરી ગયો હોય તો પોતે પોતાના સંબંધીનું સ્નાન ઘરમાં ન કરવું, પેલું સ્નાન એને તીર્થમાં કરવું. આપણે ગામના પાદરમાં નાઈને આવીએ છીએ એનું મૂળ કારણ એ છે, જ્યારે આપણે સ્મશાન યાત્રાએ જઈએ ત્યારે સ્નાન કરીને આવીએ છીએ. હવે જો કે સ્મશાન યાત્રા જઈએ ત્યાંથી હાથ પગ ધોઈને વહી આવીએ અને ગાંઠિયા ખાઈને વહી આવીએ, કારણ કે સવારે ગયા સાંજે પાછા આવી. હવે તો સ્મશાનમાં હોતે કેન્ટીન થઈ ગયા. સ્મશાન યાત્રામાં ગયા હો પછી જ્યાં સુધી તમે તીર્થનું સ્નાન કરી પાછા ઘરે આવી અને શુદ્ધ સ્નાન ન કરો ત્યાં સુધી તમે અપવિત્ર છો. અને અપવિત્ર રહેવાથી તમારે ક્યારેય ભોજન કરવું નહીં. તમે જુઓ, આપણા ગામડામાં રિવાજ છે કે જ્યારે આપણે સ્નાન કરીને આવીએ કોઈના સ્મશાન યાત્રામાંથી તો આપણા બાથરૂમની અંદર, નાવાના સ્થાનની અંદર આપણું પાણીનું ડોલ ભરાઈ જાય, આપણા કપડાં મુકાઈ જાય અને પછી બહાર આંગણામાં એક અગરબત્તી મુકાઈ જાય. સ્નાન કરીને આવીએ
આપણા કપડા આપણે જાતે જ નીચોવીને પછી બહાર આવવાનું, જેથી કરીને એ અપવિત્રતાને ધોઈને પછી પવિત્ર થઈને ઘરમાં આવવાનું. તો સ્મશાન યાત્રાએ ગયા હોય અને જ્યારે શબને બાળીને આવતા હોઈએ ત્યારે સ્નાન કર્યા પેલા કશું ખાવું પીવું નહીં, શુદ્ધિકરણ કરવું. તો અહીંયા બ્રાહ્મણ એમ કહે છે કે તમારે ઘરમાં સ્નાન ન કરવું જોઈએ, તમારે તીર્થમાં સ્નાન કરવું જોઈએ. ચાલો હું તમને તીર્થમાં લઈ જાઉં. આજે બ્રાહ્મણ છે એ સ્ત્રીને લઈ અને સ્નાન કરવા માટે લઈ જાય પવિત્ર સ્થળોમાં. પૂમ તીર્થ નામનું જે એક સરોવર છે અને એ પૂમ તીર્થના સરોવરમાં સ્નાન કરવા માટે નારદજી જે સ્ત્રી છે એને લઈ જાય છે અને એમને શોકમાંથી મુક્ત બનાવીને કહે તમે સ્નાન કરો. સ્નાનનો મહિમા બતાવ્યો. અને એ જ્યારે અંદર સ્નાન કરવા પડ્યા, તાલધ્વજ જ્યાં કિનારે ઉભો છે, સ્નાન કરવા માટે જ્યાં પડ્યા અને અંદર એક ડૂબકી મારે સ્ત્રી, ત્યાં જે બહાર આવ્યા પછી ફરી પાછા નારદ આવ્યા બહાર. હતો ફરી પાછા નારદજી બહાર આવ્યા છે. તાલધ્વજ રડે છે અહીંયા કે મારી સ્ત્રી ક્યાં જળમાં, કોણ લઈ ગયું એમને? ભગવાન નારાયણ તો વીણા અને મૃગ ચર્મ લઈને બધું ઉભા છે. ભગવાન સ્ત્રીના રૂપને જ્યારે મુક્ત થયા, નારદજી ફરી પાછા પોતાના મૂળ રૂપમાં આવ્યા ત્યારે ભ્રાંતિ થઈ, ઓહો હું તો અહીંયા નારદજી ભગવાન આવ્યો તો આ છોકરાઓ ક્યાં ગયા મારા, કેટલા સમય કાઢ નાખ્યો. ભગવાન કે નારદ બહુ નાયા. કહેવાનો ભાવાર્થ છે કે એક ડૂબકી મારીને જ્યાં ડૂબકીની બહાર આવે ત્યાં તો કેટલો એને સંસાર ભોગવી લીધો. દીકરા થયા, 20 દીકરાઓ થયા, એની ઘરે દીકરાઓ થયા, એને રાજ કર્યું, એના બધાના પત્નીઓની સેવા કરાવરાવી, યુદ્ધ થયું, યુદ્ધમાં મરાઈ ગયા અને ફરી પાછા જ્યાં નાવા આવ્યા ને ડૂબકી મારીને બહાર આવ્યા ત્યાં ફરી પાછી કપડી ગયા. તો લે હું તો પુરુષ છું. ભગવાને કીધું કે નારદ હવે બીજી માયા જોઈ છે. નારદજી દંડોત કર્યા, હવે બીજી માયા જોવી જ નથી મારે. આ એકમાં આટલા વર્ષો વ્યા ગયા. તાલધ્વજને પણ કહ્યું કે તમે રડો નહીં, આ તો બધી મારી માયા હતી. તો ભગવાનની આટલી પ્રબળ માયા છે આ જગતમાં. સ્વયં પરમાત્માને પણ તમે જુઓ, ભગવાન ગોકુળથી મથુરા ગયા ત્યારે સીતાજીનું હરણ થઈ ગયું તો સ્વયં ભગવાન પોતે રામ પણ રડતા હતા. કારણ એકમાત્ર બતાવવા માટે આ જગતમાં માયા પ્રબળ છે. જ્યારે ગોકુળથી મથુરા ગયા, કંસને માર્યો અને પછી જ્યારે પોતાનો ઉત્સવ ઉજવાતો હતો ત્યારે આખું મથુરા આનંદ કરે અને એકમાત્ર ભગવાન અટારીએ જઈ, ઝરૂખામાં જઈ અને વૃંદાવનની ઓર નજર કરીને ભગવાન રડતા હોય. જ્યારે જ્યારે માની યાદ આવે, જ્યારે જ્યારે ગોકુળવાસીઓની યાદ આવે ત્યારે ત્યારે ભગવાન રડ્યા છે. એ તો મથુરામાં ખામી શું હતી? શું ખામી? ભગવાન વિચારે છે માયા પ્રબળ બહુ છે. ભગવાન જેવા ભગવાન કૃષ્ણને પણ જો રડાવતી હોય તો મારી તમારી શું વિશાળ છે દુનિયામાં. વ્યાસજી કહે છે કે રાજા, આ માયામાંથી છૂટવું હોય તો ત્રિગુણાત્મિકા માં જગદંબા દુર્ગાની ઉપાસના કરવી પડે, માનું ધ્યાન કરવું પડે, માને યાદ કરવા પડે. પછી માના ઉપાસનાનો ક્રમ બતાવ્યો અને વેદવ્યાસ મહારાજ કહે છે કે પછી તો રાજા મેં પણ નક્કી કર્યું કે શ્રેષ્ઠ સારસ્વત કલ્પની અંદર મેં સરસ્વતી નદીના કિનારે રહી અને ત્યાં આગળ મારો સમય પસાર કર્યો અને એ સમયમાં મનના સંપૂર્ણ સંદેહોમાંથી જે મુક્તિ આપી શકે એવું મેં શ્રીમદ દેવ ભાગવત મહાપુરાણની મેં રચના કરી છે. ત્યાં આગળ આ સારસ્વત કલ્પની અંદર રહેલા એ વ્યાસજીએ શ્રીમદ દેવ ભાગવતની કથા કરી છે. એમણે દેવ ભાગવત લખ્યું છે. એટલે કૃષ્ણ દેવપાયન જે કઈ લખે અને એમાં અને સારસ્વતના જે દેવપાયન છે એમાં બેમાં થોડુંક તફાવત મળી આવે. તો એ કથા બતાવી અને ત્યાં આગળ ષષ્ઠમ સ્કંદને વિશ્રામ આપે અને સપ્તમ સ્કંદ પ્રારંભ થાય. આજે માયાનો બહુ પ્રભાવ બતાવ્યો. અહીંયા માયાની વાતો કરી પછી કહેવાય છે કે
સપ્તમ સ્કંદમાં અયોધ્યાના રાજા હરિશ્ચંદ્ર એ આખા આખ્યાનથી આપણે પરિચિત છીએ. આપણને બધાને આખ્યાન ખબર છે કે પુત્ર નતો થતો અને એ પુત્ર માટે એમણે પ્રતિજ્ઞા કરી અને એ પ્રતિજ્ઞાબદ્ધમાં રાજા હરિશ્ચંદ્ર એ પ્રતિજ્ઞાને દિવસે દિવસે આગળ ને આગળ ઠેલવતા ગયા. અને એમાં વિશ્વામિત્ર અને બધા ઋષિઓ થઈ અને અંતે એક ચક્ર ઊભું કર્યું અને એ ચક્રમાં બધું દાનમાં દેવાઈ ગયું. અને દક્ષિણા જ્યારે બાકી રહી, દાન દીધા પછી દક્ષિણા દેવી પડો. એકાદશીના દિવસે તમે જ્યારે વ્રત ઉપવાસ રહ્યા હોય, દ્વાદશના દિવસે તમે જ્યારે બ્રાહ્મણને સીધું આપો, એ સીધું આપ્યા પછી તમારે ઉપર દક્ષિણા આપવાની. દ્વાદશના દિવસે તમે જ્યારે સીધું આપવા જાવ છો ત્યારે તુલસી પત્ર તોડો છો. પણ તુલસીનું મહાત્મ્ય આવતીકાલે અથવા છેલ્લા દિવસે કહીશ તમને કે તુલસી ક્યારે તોડવું, તુલસી પત્ર ક્યારે ન તોડવું. જે દિવસે ન તોડવાનું કીધું છે એ દિવસે તુલસી તોડીએ તો શું પાપ લાગે. એટલું કહી દઉં કે તુલસી છે ને, તમે આજે જે તુલસી તોડ્યું હોય એ જેટલું પવિત્ર છે એના કરતા 3 દિવસનું વાસી તુલસી પત્ર વધારે પવિત્ર છે. 3 દિવસનું વાસી તુલસી પત્ર વધારે પવિત્ર છે. માટે એ તુલસીનું આખ્યાન છે. તુલસી વિવાહની કથા છે આખી શંખચૂડ સાથેના. એ વિવાહ પછી ભગવાનના શાલિગ્રામ સાથે જે તુલસીજીના વિવાહ થયા. તુલસી વૃક્ષ શું કામ બન્યા, તુલસી આ સતી વૃંદા આ ધરતી પર આવ્યા શું કામ, એની અદ્ભુત કથા છે. પણ અહીંયા આગળ મારે તમને એ કહેવું છે કે રાજા હરિશ્ચંદ્રને જ્યારે એને પોતાનું સત્ય ન છોડ્યું, એ સમયે સ્વયં ઇન્દ્રાદિક દેવતાઓને આવીને પણ રાજાનું કલ્યાણ કરવું પડ્યું છે. જ્યારે ચિત્તા સળગાવવા માટે થઈ અને બધું ગોઠવાઈ ગયું, એને માં જગદંબાની આરાધના કરી છે. એ સમયે હરિશ્ચંદ્ર રાજાને ત્યાં માં શતાક્ષી દેવીએ દર્શન આપ્યા છે. શતાક્ષીનો અર્થ છે 100 આંખો, 100 નેત્રો વાળા માતાજી પરમેશ્વરી. એ જગદંબાએ એને દર્શન આપ્યા છે. પણ રાજાનું સત્ય તમે જુઓ. એક જગ્યાએ બહુ સુંદર વાત બતાવી કે જ્યારે તમામ દેવતાઓએ બધી જ વાત કરી દીધી કે આ બધી અમારી લીલા હતી, હવે તમે અમારી સાથે સ્વર્ગમાં ચાલો. અને ત્યારે રાજા હરિશ્ચંદ્ર એમ કહ્યું, મહારાજ, મારા સ્વામી ચાંડાલને એની આજ્ઞા લીધા વગર હું સ્વર્ગમાં ના આવી શકું. આટલું સત્ય નિશ્ચય હતા. જેને સત્ય ન છોડ્યું તો અંતે એક વખતના સમયે ભગવાનને એની પાસે હારવું પડ્યું. સત્ય ન છોડે તો. માટે સત્યનો ક્યારેય ત્યાગ ન કરશો. રાજા હરિશ્ચંદ્રની એક કથા બતાવતા આગળ જતા એક માં દુર્ગાનું નામ દુર્ગા કેમ પડ્યું એની કથા છે. શતાક્ષી દેવી સાથે સાથે એક મહામયી માં શાકંભરી દેવીનું એક પ્રાગટ્ય થયું છે. પણ માતાજીનું નામ શાકંભરી શું કામ થયું? આપણે થાય કે દુર્ગા, મેં આગળ કીધું કે દુર્ગમ નામના દૈત્યને માર્યો એટલે દુર્ગા બન્યા માતાજી. પણ જો કે આપણે તો યાદ ન હોય, કારણ કે આપણે તો અહીંયા કથા કહીને જમી લીધું હોય, જેમાં પછી હુઈ ગયા હોઈએ, એટલે બધું હતું ત્યાં ત્યાં. તમને તો એ નહીં ખબર, તમે કાલ બપોર જેમાં હું કાલ સાંજે શું જેમાં એ નહીં ખબર હોય. રાજા જન્મેજય પ્રશ્ન કર્યો, બાપજી, આપ મને આ મહામાયાનું, આજે દુર્ગમ નામનું દૈત્ય છે, એમને તપશ્ચર્યા કરી, માં દુર્ગા નામ પડ્યું, એની કથા મને કરો, એ મને સંભળાવો. ત્યારે ભગવાન વ્યાસજી કહે છે, સાંભળો રાજા, દુર્ગમ નામનો એક જે રાજા રાક્ષસ હતો, અસુર હતો, મહાભયંકર દૈત્ય હતો, અને એ હિરણ્યાક્ષના વંશમાં પ્રગટ થયો હતો. એ રૂરુનો દીકરો હતો અને એમણે દેવતાઓનું જે બળ વેદ છે એ વેદને બ્રાહ્મણો પાસેથી છીનવી લીધું.
એણે વેદને બ્રાહ્મણો પાસેથી છીનવી લીધું, કેમ કે એણે બ્રહ્માજીની ઉપાસના કરી અને એને ખબર હતી કે દેવતાઓનું બળ છે એ વેદ છે. વેદના મંત્રો ગવાય અને દેવતાઓને પોતાને બળ મળે છે. વેદ મંત્રોનો પ્રભાવ બહુ છે. આપણે જ્યારે કોઈ યજ્ઞમાં ગયા હોઈએ અને ત્યારે બ્રાહ્મણો જ્યારે ઉચ્ચ સ્વરથી જ્યારે વેદનું ગાન કરતા હોય, અથવા તો માતાજીની છેલ્લે જ્યારે હોમાય ત્યારે આપણે શકરાદે સ્તુતિ ગાતા હોય માતાજીની, જ્યારે બ્રાહ્મણો સામસામા ગાતા હોય ત્યારે કેટલો પ્રભાવ પડે એનો. ત્યારે જેવા તેવા માણસને તો એમનેમ ધ્રુજારી આવે, આપણને આને પિતૃ આવ્યા અહીંયા. દુર્ગમને ખબર હતી કે દેવોનું જે બળ છે એ વેદ છે, એટલે એને કહ્યું પેલા વેદનો જ નાશ કરી દો. એટલે એમણે ભગવાન બ્રહ્માજીની ઉપાસના કરી અને બ્રહ્માને પ્રસન્ન કર્યા છે. જ્યારે બ્રહ્મા હંસ ઉપર બિરાજમાન થઈને આવે છે, માગો દૈત્ય તમારા હું તપથી પ્રસન્ન થઈ છું, ત્યારે દુર્ગમ નામનો દૈત્ય ભગવાન બ્રહ્માજીને કહે છે, પેલા તો એક કામ કરો કે આ ત્રણેય લોકમાં બ્રાહ્મણો પાસે જેટલા મંત્રો છે એ બધા મંત્રો મને વશ કરી દો. મંત્રો બધા મને આપી દો. એ બધા જ મંત્રો મને વશ થઈ જાય, એ બધા મંત્રો મારી પાસે આવી જાય અને મને એક એવું બળ આપો કે મારા દ્વારા દેવતાઓ બધા પરાજિત થઈ જાય. ભગવાન બ્રહ્માજી કહ્યું આવું જ થશે, તારી જે ઈચ્છા છે એ પ્રમાણે તથાસ્તુ કહીને ભગવાન નીકળી ગયા. જેવું બ્રહ્માજી કહ્યું કે વેદો તને આધીન થશે, મંત્રો તને આધીન થઈ જશે, તારા વશ થઈ જશે, આ બાજુ બ્રાહ્મણો બધા જ નિસ્તેજ બની ગયા છે. કારણ કે બ્રાહ્મણો પાસે જે શક્તિ હતી જતી રહી. યાદ રાખજો, બ્રાહ્મણોની પૂજા આપણે એમ નથી કરતા. બ્રાહ્મણોની પૂજા એટલા માટે કરીએ છીએ કે આપણે દેવત્વને જે સજીવન રાખી શકે છે, દેવત્વને જે બળ પૂરું પાડે છે, એવી જે એક ઔષધિ છે, એવું એક તત્વ છે, એની જેને ઉપાસના કરી છે એવા બ્રાહ્મણોને આપણે પગે લાગીએ છીએ. વેદોને બ્રાહ્મણોએ સજીવન રાખ્યા છે, સંસ્કૃતિને બ્રાહ્મણોએ સજીવન રાખી છે. તમને આપણને કોઈને એમ થતું છે કે આ કથા તો આપણે ગમે વાંચીએ કે ભણેલા ગણેલા, તો હું તમને આમ ભરોસા સાથે કહું કે એકવાર તમે બ્રાહ્મણના દીકરાને અને એકવાર અન્ય જ્ઞાતિના દીકરાને બેયને હારે સંસ્કૃતનો અભ્યાસ કરાવો અને પછી બેયને કયો વેદ મંત્ર બોલે, બ્રાહ્મણનો છોકરો જ્યારે વેદ મંત્ર બોલશે એનો પ્રભાવ અલગ હશે અને બીજી જ્ઞાતિનો છોકરો બોલશે એનો પ્રભાવ અલગ હશે. કારણ કે આ સૌની ખેતી છે, આ લોહીના ગુણ છે. ખેડૂતનો છોકરો આમ કરીને આમ મુઠ્ઠી ભરે અને વાવવા જાય એટલે એના જેવી મુઠ્ઠી બીજાથી ભરી ન શકાય. સુતારનો દીકરો આમ હથોડી પકડીને આમ ટાંકણું મારે, આપણે મારવા દઈએ તો અંગૂઠો કાઢી નાખીએ આપણો. એ કરવતી વડે કાપતા આપણે થાય કે એનો હાથમાં કાપીને ખાવા, અને આપણે શાક સુધારતા હોય તો છરી વગાડતા હાથમાં, કારણ કે બધું વરેલું છે. અહીંયા બ્રાહ્મણો નિશ્ચિત થઈ ગયા એકદમ સાવ. સ્નાન, સંધ્યા, નિત્ય હોમ, શ્રાદ્ધ, યજ્ઞ, જપ આ બધું જ ભૂસાઈ ગયું, બધું જ લોપ થઈ ગયું. કારણ મંત્રો જ ન રહ્યા, જ્ઞાન જ ન રહ્યું, વેદ જ ન રહ્યું. અને યાદ રાખજો, જ્યારે આ બધું જતું રહે છે ત્યારે જગત આખું શૂન્યાવકાશ થઈ જાય છે. આટલી જગ્યાએ આટલા યજ્ઞાદિ કર્મો થાય છે, આટલા બધી આ વેદના મંત્રોની ઉર્જા છે ને, એટલે આટલું વાતાવરણ સારું છે. તમે તમારા ઘરમાં અનુભવ કરજો ક્યારેક. તમે એમને તમારા ઘરમાં બેઠા હોય ત્યારે, અને જ્યારે તમારા ઘરમાં ક્યારેક કોઈ પૂજા હોય ને તમે તમારા ઘરમાં બેઠા હોય ત્યારે કેટલો અનુભવ અલગ હોય છે. કારણ ત્યારે વેદ મંત્રોનું ગાન થાય છે, વેદ મંત્રોની તાકાત છે. બ્રાહ્મણો સાવ નિસ્તેજ બની ગયા. બ્રાહ્મણો અંદરો અંદર વાતું કરે છે, આપણે કરવું શું? આ શું થઈ ગયું? આ શું થઈ ગયું? હવે આપણે કરવું શું? આ વેદના અભાવને લઈને આપણે કરીશું શું? દેવતાઓને પણ હવે બળ મળતું પૂરું થઈ ગયું. કારણ કે બ્રાહ્મણો વેદ બોલે, મંત્રો બોલે તો યજ્ઞ થાય, યજ્ઞ થાય તો દેવતાઓને આહુતિઓ મળે. હવે આપણે ખોરાક લઈએ જ નહીં તો પછી શરીર ધીમે ધીમે ક્ષીણ થવા લાગે. એમ દેવતાઓને પણ
યજ્ઞ દ્વારા ભાગ મળતો તે બંધ થઈ ગયો, એટલે તમામ દેવતાઓ અસમર્થ થઈ ગયા એલા દુર્ગમ નામના રાક્ષસ સાથે યુદ્ધ કરવા માટે. બીજી બાજુ યજ્ઞાદિ કર્મો બંધ થઈ ગયા તો વરસાદ પણ વરસતો બંધ થઈ ગયો. જળ મળવું કઠિન થઈ ગયું આ ધરતી પર. બધી જ નદીઓ સુકાઈ ગઈ, જળની પણ હવે તંગી આવી ગઈ. કહેવાય છે કે 100 વર્ષ સુધી અનાવૃષ્ટિ થઈ છે, કારણ કે બ્રાહ્મણો વેદ બોલ્યા નહીં, મંત્રો બોલ્યા નહીં. અને મંત્રો બોલે તો દેવતાઓ આવે છે. આખું જગત ભગવાન વિષ્ણુને આધીન છે. દેવાધીનમ જગત સર્વ. આખું જે જગત છે એ આખું જગત દેવતાઓને આધીન છે, પણ એ દેવતાઓ મંત્રાધીનશ્ચ દેવતા. આ જે મંત્રોને આધીન દેવતાઓ છે, પણ એ મંત્રો કોને આધીન છે? બ્રાહ્મણોને આધીન છે. એટલે તો તમે જુઓ, યજ્ઞ કરાવે ત્યારે કોઈ મૂર્તિ હોય કે ન હોય, પણ બ્રાહ્મણ જ્યારે મંત્રોચ્ચાર કરે ને એમ કે આ સોપારીની અંદર ભગવાન બ્રહ્મા આવીને બેસે, એટલે બ્રહ્માએ વરદાન આપ્યું છે બ્રાહ્મણોને કે હે બ્રાહ્મણો, તમામ દેવતાઓએ ભગવાનને બ્રાહ્મણોને કીધું છે કે બ્રાહ્મણો તમે વેદ મંત્રોથી કોઈ પણ જગ્યાએ બોલાવશો અને જેમાં પણ સ્થાન આપશો એમાં આવીને અમારા બિરાજવાનું, એમ તમને વચને બંધાઈએ છે. એ સમયે કોઈ બ્રાહ્મણ સોપારીની અંદર ભગવાન નારાયણનું આહવાન કરાવે તો નારાયણને સોપારીમાં આવવાનું. કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ બ્રાહ્મણ કોઈ પણ દેવી દેવતાને શ્રીફળની અંદર બેસાડે તો શ્રીફળમાં આવવાનું અને એની પૂજા સ્વીકાર કરવાની. એ મંત્રો બ્રાહ્મણો આધીન છે. હવે બ્રાહ્મણો યજ્ઞાદિ કર્મ બંધ થઈ ગયું તો વરસાદ વરસતો બંધ થઈ ગયો. યજ્ઞ ન હોય તો વરસાદ ન હોય. યજ્ઞાદ ભવતી પર્જન્ય. યજ્ઞ ન હોય તો વરસાદ ન હોય, વરસાદ ન હોય તો અનાજ ન હોય, અનાજ ન હોય તો જીવ જીવે કેવી રીતે? મનુષ્ય જીવન કેવી રીતે જીવી શકાય? કહેવાય છે કે 100 વર્ષ સુધી જ્યારે વરસાદ ન વરસ્યો તો ઘરે ઘરમાં લોકો એટલું મૃત્યુ પામ્યા છે, ઘરે ઘરે શબના ઢગલાઓ થયા છે. અને ત્યારે બ્રાહ્મણોએ નક્કી કર્યું કે આપણે કામ કરીએ, માં જગદંબાની ઉપાસના કરીએ. ત્રિગુણાત્મિક આ જે મહામાયા છે એની આપણે ઉપાસના કરીએ. અને એ માતાજીની ઉપાસના માટે નિરંતર એમાં બેસી ગયા છે. કહેવાય છે કે હિમાલય પર્વત ઉપર જઈ અને બ્રાહ્મણોએ માં જગદંબાની આરાધના કરી છે. અને એ માં જગદંબાને જ્યારે પ્રસન્ન કરવા માટે એમના મંત્રોચ્ચારનો, માતાજીનો એક નામ માત્રથી યાદ કરે, મંત્ર બીજ માત્રથી યાદ કરે, અને એમાં ઘણા વર્ષો સુધી માતાજીને પ્રાર્થના કરી કે માં અમને ક્ષમા કરો,